રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો અમને ઉદ્ધરનારા વંદન વિધિ ના જાણો તોય ચરણે આવી વળગુ અચળ ચરણનો આશ્રય આપો મન રાખો ના અળગુ દેવાનંદન હો રાજચંદ્ર પ્રભુ પ્યારા આકળી કાળે હો અમને ઉદ્ધરનારા. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. પત્ર ક્રમાંક 756, 580 પાન. જૈન માર્ગ વિવેક પોતાના સમાધાનને અર્થે યથાશક્તિએ જૈન માર્ગને જાણ્યો છે. તેનો સંક્ષેપે કંઈ પણ વિવેક કરું છું. તે જૈન માર્ગ જે પદાર્થનું હોવાપણું છે તેને હોવાપણે અને નથી તેને નહીં હોવાપણે માને છે. જેને હોવાપણું છે તે બે પ્રકારે છે એમ કે છે, જીવ અને અજીવ. એ પદાર્થ સ્પષ્ટ ભિન્ન છે. કોઈ કોઈનો સ્વભાવ ત્યાગી શકે તેવા સ્વરૂપે નથી. અજીવ રૂપી અને અરૂપી બે પ્રકારે છે. જીવ અનંતા છે. પ્રત્યેક જીવ ત્રણેય કાળ જુદા છે. જ્ઞાન દર્શનાદિ લક્ષણે જીવ ઓળખાય છે. પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશને અવગાહીને રહે છે. સંકોચ વિકાસનું બાધન છે. અનાદિથી કર્મગ્રાહક છે. તથારૂપ સ્વરૂપ જાણ્યાથી પ્રતીતિમાં આણ્યાથી સ્થિર પરિણામ થયે તે કર્મની નિવૃત્તિ થાય છે. સ્વરૂપે જીવ વર્ણ ગંધ રસ સ્પર્શ રહિત છે. અધરમર છે. શાશ્વત વસ્તુ છે. અપૂર્ણ છે. વિવરણ છે. થોડુંક સમય 257 316મું પાન. શ્રી રાજ મંદિર આહોર ફાગણ સુદ ત્રીજ 2008. પૂજ્યશ્રી કહે, જૈન માર્ગ સ્યાદવાદ છે. જે દ્રવ્યો છે તેને છે એમ માને છે અને જે નથી તેને નથી એમ માને છે. જડ અને ચેતન બે વસ્તુઓ છે. જડ તે ચેતન ન થાય અને ચેતન તે જડ ન થાય. સમ્યક ચારિત્રથી કર્મની નિવૃત્તિ થાય છે. જીવ સંકોચ વિકાસનું ભાજન છે. અનાદિકાળથી જીવ રાગ દ્વેષમાં વર્તે છે. પરના નિમિત્તે રાગ દ્વેષ થાય છે, પણ એ એનો સ્વભાવ નથી. દેહ તે હું એમ થઈ રહ્યું છે એ મોટી ભૂલ છે. પૂતગલના ગુણો આત્માના નથી. પૂજ્ય શ્રી એટલે બ્રહ્મચારી કહે છે જૈન માર્ગ સ્યાદવાદ છે. સ્યાદવાદ એટલે અનેકાંત. બીજા પક્ષનો પણ નહીં વિચારીને તેને તેટલું સ્વીકારે.
જે દ્રવ્યો છે તેને છે એમ માને છે. કેટલા? બે. જીવ અને અજીવ. પછી અજીવ પાછા બીજા 5: ધર્માસિકાય, અધર્માસિકાય, કાળ, આકાશ. આકાશ એ 5. તેમાં જીવ એકલું ચેતન છે, બાકીનો જળ છે. જળ એટલે જાણવાનો ગુણ નથી તેમાં. બાકી જળમાં આકાશ જળ છે, ધર્માતિકાય જળ છે, અધરકાય જળ છે. પણ જળ હોવા છતાં જાણતા નથી, ન જાણે, અને આત્મા જાણે. એ જળમાં પાછું 4 તો રૂપી છે અને 1 રૂપી છે. કયું રૂપી છે? ઉદ્ગલ. ઉદ્ગલ દેખાય, બાકીના ન દેખાય. આકાશ ન દેખાય. એમ ધર્માસિકાય ન દેખાય. એટલે જે દ્રવ્યો છે તેને છે એમ માને છે. આ 6 દ્રવ્યો છે એને માને છે એને માને નમ આસ્તિક. પણ અન્ય ધર્મીઓ શું કહ્યું કે જગત કરતાને ન માને તે નાસ્તિક. કારણ કે જગત કરતાને માને છે એટલે લોકો બીજાને નાસ્તિક ગણ્યા. એટલે બહુ મુસલમાનો, ખ્રિસ્તીઓ, યહૂદીઓ અને હિન્દુ ભારતના કેટલાક દર્શનો જગત કરતાને માને છે. એટલે લોકોએ જૈન ધર્મ નાસ્તિક કહી દીધો. ઈશ્વરને નથી માનતા. ઈશ્વર તો માને છે પણ ઈશ્વરને જગત કરતા તરીકે નથી માનતા. કરતા ઈશ્વર કો નહીં, ઈશ્વર શુદ્ધ સ્વભાવ. નથી તેને નથી એમ માને છે. જે નથી તે નથી, છે તે છે. જળ અને ચેતન 2 વસ્તુઓ છે. જળ તે ચેતન ન થાય અને ચેતન તે જળ ન થાય. પોતાના જાત્યંતર થાય નહીં. જળ તે જળ ને ચેતન તે ચેતન. કોઈ પણ પ્રકારે મેળવણી કરો પણ જળનું ચેતન ના થાય, ચેતનનું જળ ન થાય. એટલું જ નહીં પણ નાશ પણ ન થાય. આ 6 દ્રવ્યોનો કોઈ પણ દ્રવ્ય નાશ થાય નહીં. ક્યારે કોઈ વસ્તુનો કેળવવાનો નાશ, ચેતન પામે નાશ, તો કેમાં ભળે તપાસ. છેનો નાશ નથી. ગીતામાં કે છે નાશ તો વિદ્યતે ભાવો, ના ભાવો વિદતે સત. એ જ વાત કૃપાદેવ કે છે. હોય તે હનો નાશ નહીં, નહીં તે નહીં હોય. એક સમય તે સૌ સમય ભેદ અવસ્થા જોઈ. એનું રૂપાંતર થાય પણ જાત્યંતર થાય નહીં, અથવા નાશે ન થાય. તો જળનું ચેતન થાય નહીં, નાશે ના થાય. જળ તે જળ રહેવાનું છે. અને ચેતનનો નાશ ન થાય, ચેતન જળે ના થઈ જાય. જળ તે ચેતન ન થાય અને ચેતન તે જળ ન થાય. સમ્યક ચારિત્રથી કર્મની નિવૃત્તિ થાય છે. આજ્ઞાનો કર્મ સાચા ચારિત્રથી. સાચું ચારિત્ર શું? કશાનો ભાવ? ક્રોધ, માન, માયા, લોભ, વિષય કશાયો. મોહ, મૂળતો મોહ. એના 2 રાગ દ્વેષ, એના 4 ક્રોધ, માન, માયા, લોભ. ટૂંકામાં મોહનો નાશ થવાથી કામ થાય, કર્મની નિવૃત્તિ થાય છે. કર્મનું કારણ કોણ? મોહ. જીવ સંકોચ વિકાસનું બાધન છે. જીવ સંકોચાય અને વિસ્તારે. કીડીમાં જાય તો કીડી જેવડો,
હાથી મોજાય ત્યારે હાથી જેવડો એના આત્મપ્રદેશો વધે ને છે એટલા જ હોય. રબરનો ફૂલકો હોય ને એટલો દેખાય, ફૂંક મારે ત્યારે મોટો દેખાય. રબર વધ્યું નથી, એનું વજન વધ્યું નથી, એનું કદે વધ્યું નથી, ફક્ત અંદર હવા ભરી એટલે મોટો દેખાયો, પણ એ ફૂલકો તો છે તેનો તે જ છે. એમ આત્મા હાથી મોજાય ત્યારે હાથી જેવો દેખાય, પણ અને કીડી જેવો દેખાય, જેવું પાત્ર તેવો દેખાય, પણ એના આત્મપ્રદેશો વધતા ઘટતા નથી. સંકોચ વિકાસનું બાધન છે. કોણ? આત્મા. હવે બીજું સામું જે તત્વ છે તે પૂતગલ. પૂતગલમાં એક ગુણ છે કે પુરાય ને ગળાય. પૂતગલ બાકીનો છે તે જો છે તે સવો ભરેલો છે, કશું જ કરતો નથી. ધર્માતિકા 14 લાખમાં જેવો ભર્યો છે સભર ભરેલો છે, આગુ પાછું થતો જ નથી. કાળ પણ ફેરફાર થાય અને આકાશ પણ જેવું છે તેવું તેવો જ છે, આગુ પાછું થતું નથી. આગો પાછો બે થાય છે, જીવ અને પૂતગલ. ક્યાં ના ક્યાં જાય છે? આ બેને અથડામણ છે, આગો પાછો થાય છે તેના. તો છતાં અથડામણનું કારણ શું? એમના જ ગુણો છે. પૂતગલ એનો ગુણ છે કે પુરાવું અને ગળાવું, ભેગું થવું, છૂટું થવું. આત્માને શું છે? સંકોચ ને વિકાર. એટલે એને લીધે પકડાઈ જાય છે. આ એના લીધે પકડાઈ જાય છે, ભેગો થાય, ટીચાય છે, બે દોડ ટીચાય છે. પૂતગલ અને જીવ. બાકી એને ધર્માતિકા આકાશતિકા કશું નુકસાને કરતા નથી, કશું એમ છે જ. અથડામણ આ બેની છે ને કર્મ જીવને વળગે છે. અનાદિકાળથી જીવ રાગદ્વેષમાં વર્તે છે. ક્યારે આગળ છેડો નથી, રાગદ્વેષ ન હોત તો મોક્ષ હોત. અનાદિકાળથી તેની સાથે આ કર્મ વર્ગેલો છે રાગદ્વેષને કારણે. ક્યારથી છે એનો આગળ છેડો નથી, છતાં કર્મ અને આત્મા અનાદિથી ભેગો છે, છતાંય છૂટો થઈ શકે છે. કારણ કે બે સંયોગ છે, સ્વભાવ નથી, સહજ નથી. જે વસ્તુનો સ્વભાવ તે ન છૂટે, પણ સંયોગનો વિયોગ થાય. અનાદિકાળથી ભલે રહ્યો, પણ બંને જાતિ જુદી છે તો છૂટી શકે. એ છૂટું થાય ત્યારે આત્મા છૂટો થાય, કેવાય મુક્ત થયો. કર્મથી મુક્ત થાય. કર્મથી એટલે પૂતગલથી. અને પૂતગલ વળવાનું કારણ શું છે? આત્માનો પોતાનો એક ગુણ છે, વિભાવ. પોતે સ્વભાવમાંથી બહાર નીકળ્યો એટલે પર ચોટ્યું. ચેતન જો નિજ ભાનમાં કરતા સ્વભાવ વર્તે ને નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. બહાર નીકળ્યો કે ચોટ્યું. આત્મા સ્વભાવમાં તો નહીં ચોટે. પારકા ખેતરમાં જાય તો ધૂળિયો ખાય. પરના નિમિત્તે રાગદ્વેષ થાય છે, પણ એ તેનો સ્વભાવ નથી. રાગદ્વેષ એનો સ્વભાવ નથી, એનો વિભાવ છે. નહીં કરવાનું કર્યું. દેહ તે હું એમ થઈ રહ્યું છે. આ શરીર તે હું, આ મોટા મોટી ભૂલ. તું શરીર છે નહીં, શરીર તો તારું પરનું કપડું છે. પણ શું મને કોઈ શરીર?
હું કાળો, હું ગોરો, હું વાણિયો, હું બ્રાહ્મણ, હું પાટીદાર, હું બૈરી, હું ભાયડો, શરીરની દશાને પોતાની માની બેઠો છે. મોટી ભયંકર ભૂલ છે. કપડાને જેમ પોતાનું સ્વરૂપ માની બેસે એમ શરીરને પોતાનું સ્વરૂપ માની બેઠો છે. આવા તો તે કેટલા કપડા મૂક્યા, પણ તું તો તેનો તે અડીખમ છે. કદી નાશ પામ્યો નથી, નાશ પામવાનો નથી. કેટલી ભ્રમણા થઈ ગઈ, હું મરી જવાનું. તું નામ તો અધર અમર આત્મા છે, દેહ મરે છે, તું નથી મરતો. પણ એનો સ્વભાવ નથી. દેહ તે હું એમ થઈ રહ્યું છે એ મોટી ભૂલ છે. પૂતગલના ગુણો આત્માના નથી. પૂતગલના ગુણો શું? સૂંઘાય, દેખાય, સ્પર્શાય, ચખાય, એ ગુણો આત્મા. મને આત્માનો સ્વાદ નથી. આત્મા દેખાય નહીં, આત્મા સંભળાય નહીં, આત્મા ખખડે નહીં, આત્મા ગણાય નહીં, આત્મા ચોખાય નહીં. જે જળના ગુણો છે તેથી આત્માના ગુણો જુદા છે. જળ ચેતનનો ભિન્ન છે. કેવળ પ્રગટ સ્વભાવ એક પણ પામે નહીં. આટલી સમજણ કરવાની, પણ તે નથી થતી. જ્ઞાનીઓ અનેક રીતે કહ્યું, પણ આ જીવ આ કચરામાંથી નીકળવા માંગતો નથી. જૈન માર્ગ વિવેક કે પોતાના સમાધાનના અર્થે યથાશક્તિ ધર્મ માર્ગને જાણ્યો છે તેનો સંક્ષેપે કંઈ એક વિવેક કરું છું. વિવેક એટલે એનું વિવરણ. અથવા બે જુદા છે તે ભાવ. તે જૈન માર્ગ જે પદાર્થ હોવાપણું છે તેને હોવાપણે અને નથી તેને નહીં હોવાપણે માને છે. એને માને નથી, નથી માનતા. જગત કરતા નથી માટે નથી માનતા. પણ આ છ પદાર્થો છે એને માને છે. જેને હોવાપણું છે તે બે પ્રકાર છે. છ દ્રવ્યો છે, જળ ને ચેતન. જીવના જીવ. જીવ કેટલા છે? અનંતા. એટલે ગણતરીમાં એનો અંત આવે નહીં. અસંખ્ય કહેતો તો સંખ્યામાં આવે, અનંતનો પાર ના આવે. અનંત. પ્રત્યેકે પ્રત્યેક જીવ ત્રણેય કાળ જુદા છે અને જળ ચેતનનો ભિન્ન છે. કેવળ પ્રગટ સ્વભાવ એક પણ પામે નહીં. ત્રણેય કાળ તોય ભાવ. આત્મા તે આત્મા, ચેતન જળ તે જળ ને ચેતન તે ચેતન. કોઈ દાડો ભેગા થઈ જાય, એકબીજાનું સ્વરૂપ બદલે ના બદલે. જ્ઞાન દર્શનાદિ લક્ષણે કરી જે ઓળખાય છે તે જીવને ઓળખવાનું કયું કારણ? વિલક્ષણ, કે જેનાથી બીજાથી જુદો પડે એવું લક્ષણ. બીજામાં હોય ને એમાં હોય એવું લક્ષણ તો જુદો ના પડે. આખું ટોળું હોય ત્યાંથી એક મને બોલાવે તો પેલા ધોળી ટોપી વાળા બોલાવો, કારણ કે બીજા પાસે ધોળી ટોપી નથી ને જુદો પડે. ને પેલા બે પગ વાળા બધા બે પગ વાળા જુદો પડે. વિલક્ષણ એટલે એનાથી જુદું લક્ષણ હોય તે વિલક્ષણ કહેવાય. એમ આત્મા બીજા પદાર્થો જુદો પડવો હોય તો ચેતન ગુણ જેમાં છે તે જાણવા દેખવાનો ગુણ છે જે આત્મામાં છે. બાકી સામાન્ય ગુણ તો પાછા ઘણા છે, એક નહીં. કેવા સામાન્ય ગુણો છે?
છે, નિત્ય છે, તે છે નિત્ય છે. પછી દ્રવ્યત્વ છે, એમાં પદાર્થમાં ફેરફાર થાય છે. છે પદાર્થ ફરિયાદ કરે, એક સ્વરૂપે કૂટ સ્વરૂપે ન રહે. પછી વસ્તુત્વ, એના ગુણો તે વસેલા છે. પ્રમેત્વ એનું આટલું માપ છે. એટલે દરેકના પાછા ગુણો કેટલાક સામાન્ય બધામાં હોય. છે એમાં આ ગુણ છે: અસ્તિત્વ, નિત્યત્વ, દ્રવ્યત્વ, વસ્તુત્વ. પણ આ જે વિલક્ષણ તેથી જુદો પડે કે જાણવાનો ગુણ બીજામાં નથી. પ્રત્યેક જીવ અસંખ્યાત પ્રદેશને અવગાઈ રહ્યા છે. કેટલા અસંખ્યાત પ્રદેશ, અનંત નહીં, અસંખ્યાત. 14 રાજલોકના અસંખ્યાત પ્રદેશ અને તેટલા જ આત્માના પ્રદેશ, અને બીજા તો અનંત લોકના પ્રદેશો, અલોકના તો. પણ જે લોક, 3 લોક જે બંધાયો, એનું કયું કારણ? ધર્માધિકાર. એ તત્વ લીધે આ 14 લોક પેટી પેક છે. એમાંથી જે દ્રવ્ય બહાર નીકળી શકે ને આજ મૂકીને, એ પેટીમાં હલાવત હોય, પેટીની બહાર ના નીકળે. તો બહાર ધર્માધિકારનું તત્વ નથી. એટલે જડ અને ચેતન આમાં 14 રાજલોકની બહાર નથી. 14 લોકની બહાર તો ફક્ત આકાશ જ છે. અનાદિથી કર્મગ્રાહક છે, કર્મને ગ્રહણ કરે છે. તથા સ્વરૂપ જાણ્યાથી. પણ જો સ્વરૂપને જાણે, સ્વભાવમાં આવે તો કર્મ ના બાંધે. ચેતન જો નિર્ભાનમાં કરતા સ્વભાવ વર્તે ને નિર્ભાનમાં કરતા કર્મ પ્રભાવ. સ્વભાવમાંથી નીકળ્યો કે ચોટ્યું જ છે. સ્થિર પરિણામ છે તે કર્મની નિવૃત્તિ થાય છે. એવો સ્થિર સ્વભાવ જે ઉપજે રહે, સ્થિર સ્વભાવમાં આવે એટલે સચ્ચારિત્ર થાય કર્મોના. સ્વરૂપે જીવ વર્ણ ગંધ રસ સ્પર્શ રહિત છે. એટલે આત્માને રંગ નથી, એને ગંધ નથી, એને સ્વાદ નથી, એને કોઈ સ્પર્શ નથી. કે ટાળો નો, કરકડો સુવાળો નહીં, ખાટો ખારો તે નહીં, કે સુગંધ દુર્ગંધ તે નહીં. અધર અમર શાશ્વત વસ્તુ છે. આત્મા મરતોય નથી અને ગળોય થતો નથી. પત્ર અધૂરો છે. 757 પત્ર. ઓમ નમઃ સિદ્ધેભ્ય મોક્ષ સિદ્ધાંત. કોઈ પુસ્તક લખવાનો ઢોંચો થાય, પણ રૂપરેખા. મોક્ષ સિદ્ધાંત અનંત અવ્યાબાદ સુખમય પરમપદ, તેની પ્રાપ્તિના અર્થે ભગવાન સર્વજ્ઞે નિરૂપણ કરેલો મોક્ષ સિદ્ધાંત. તે ભગવાનને પરમ ભક્તિથી નમસ્કાર કરીને કહું છું. મથક ઓમ. ઓમ એટલે પંચ પેટી ભગવાન. ભગવાન અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ, એ બધાને નમસ્કાર. એને એક અક્ષર કહેતો ઓમ. ઓમમાં પહોંચી આવી ગયા. ઓમમાં
બ્રહ્મા વિષ્ણુ ત્રણ આવી ગયા. ઔમાં ઓમમાં ત્રિપદી ભગવાનને કેળું જ્ઞાન થાય, દેવો સંવત્સર રચે. ભગવાન પહેલું શું કહે? ઓમ. ઔમાં ઉત્પાદ વેને ધ્રુવ. આ ત્રણ શબ્દો ઉપરથી ગણધરો 12 અગ્નિ રચના કરે. એટલે ઓમમાં સર્વશાસ્ત્રો સમાયા છે એક અક્ષરમાં. ઓમમાં આ 6 પદાર્થનું એક જ અક્ષરમાં વિજ્ઞાન ઓમ. કોઈ વસ્તુનો નાશ થતો નથી, પણ વસ્તુ પર્યાય પલટાય છે. ઔમાં એટલે ઉત્પાદ અને ધ્રુવ. ઉત્પાદ અને વ્યય પર્યાય ના થાય છે, પણ મૂળ વસ્તુ કાયમ રહે છે. ઓમ. જેમ સોનાનું કડું, વીંટી, બ્રેસલેટ, પોંચી બધું કરે, પણ સોનું ના મટી જાય. સોનાનું કડું કે તો સોનું મટી જાય, પણ આપણી દ્રષ્ટિ શું છે? પર્યાય. શું કડું કહીએ, સોનું નહીં કહીએ. આ શું કડું? સોનું નહીં બોલે કોઈ. મૂળ દ્રવ્ય તરફ નજર નથી થતી. ઘડો કહીએ પણ માટી ને કહીએ. હવે એનો સોનાનું વીંટી કરી કે કડું કર્યું, પણ સોનું નથી મટી ગયું. મૂળ સ્વરૂપે કાયમ રહીને પર્યાય પલટાયું છે. પાછું એ કડું ભાગીને વીંટી થાય, વીંટી ભાગીને કડું થાય, પણ સોનાનો નાશ ન થાય. ક્યારે કોઈ વસ્તુનો કેવળ હોય નાશ, ચેતન પામે નાશ, કેમાં ભળે તપાસ. સોનું તો વીણશે નહીં, ઘાટ ગડામણ જાય. નરસિંહ મહેતા કહે છે, ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જૂજવા, અંતે તો હેમનું હેમ હોય. સોનું તે સોનું જ, ગમે તેટલા ઘાટ પડો ને. પાણીનો ઠંડી લાગે તો બરફ થાય, ગરમી લાગે તો વરાળ થાય, પછી ઝાકળ થાય, વાદળ થાય. પાણી માટે નહીં, પાણી તો છે જ. શું પલટાયું? પર્યાય. મૂળ વસ્તુનો નાશ થતો જ નથી. ઓમ. ઓમમાં આ 6 દ્રવ્યોને એક જ અક્ષરમાં વિજ્ઞાન કેવું હોય તો ઓમ. એની ઉપરથી બધું વિજ્ઞાન છે. ઉત્પાદ અને ધ્રુવ એ ઉપરથી 12 અગ્નિ રચના કરી ભગવાને, ગણધરોએ. ઓમ એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ. બ્રહ્મા ઉત્પન્ન કરે, વિષ્ણુ પાલન કરે, શંકર સંહાર કરે. ઉત્પાદ અને ધ્રુવ. બાકી બ્રહ્મા વિષ્ણુ મહેશ નામની કોઈ ઐતિહાસિક વ્યક્તિ જગતમાં થઈ નથી. એ રૂપક છે. એ રૂપકને લોકો નહીં સમજવાથી એનો વાચ્યાર્થ પકડ્યો, લક્ષ્યાર્થ નહીં પકડ્યો. ઓમ નમઃ સિદ્ધેભ્યો. સિદ્ધને નમસ્કાર. ભગવાન સિદ્ધને. મોક્ષ સિદ્ધાંત કૃપાલદેવને મોક્ષ સિદ્ધાંત નામનું આ પુસ્તક લખવું છે. અપૂર્ણ છે બધાએ. કેવું કેવું એના મનમાં હતું, એ બધું થયું હતું. કેટલું આપણે આગળ અનંત અવ્યાબાદ સુખમય પરમપદ તેની પ્રાપ્તિના અર્થે ભગવાન સર્વજ્ઞને નિરૂપણ કરેલો મોક્ષ સિદ્ધાંત તે ભગવાનને પરમ ભક્તિથી નમસ્કાર કરીને કહું છું. શું કે છે પરમ કૃપાદેવ? હું મોક્ષ સિદ્ધાંત કહું છું. પહેલા તો ભગવાને નમસ્કાર, એને કહ્યો છે નમસ્કાર કહું છું. કેવા છે? અનંત અવ્યાબાદ સુખમય પરમપદ તેની પ્રાપ્તિને અર્થે આ મોક્ષ સિદ્ધાંત
સાચું સુખ પામવા માટે, પરમપદ પામવાને માટે મોક્ષ સિદ્ધાંત કહીએ છીએ. કોણે કહેલો? ભગવાને. ફરી અનંત એ સુખ પ્રાપ્ત થયા પછી એનો અંત નથી. ભોગો સાદી અનંત અવ્યાબાદ, પછી એમાં કોઈ અડચણ નથી, નડતર નથી, અવરોધ નથી. સુખમય, સુખથી જ તેની પ્રાપ્તિને અર્થે આ મોક્ષ મેળવવા માટે અમુક સિદ્ધાંત કહું છું. ભગવાન સર્વજ્ઞે નિરૂપણ કરેલો. કોણે કહેલો? સર્વજ્ઞે. જે સંપૂર્ણ જાણતા હતા ત્યારે. અધૂરો જ્ઞાની નહીં. સંપૂર્ણ જ્ઞાની કોણ હોઈ શકે? વિતરાગ. વિતરાગ સિવાય સંપૂર્ણ જ્ઞાની હોઈ શકે નહીં. કે અંદર ખતરો પડ્યો છે જેને ક્રોધ, માન, માયા, લોભનો, એ સંપૂર્ણ જ્ઞાન રીતે હોય. ભગવાન સર્વજ્ઞે નિરૂપણ કરેલું મોક્ષ સિદ્ધાંત તે ભગવાનને પરમ ભક્તિથી એને કહેલો. એટલે એને પેલી ભક્તિ કરું, એને નમસ્કાર કરું, પછી મોક્ષ સિદ્ધાંતની વાત કરું. દ્રવ્યાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને ધર્મકથાનુયોગના મહાનિધિ એવા વિતરાગ પ્રવચન નમસ્કાર. વિતરાગની વાણીમાં 4 યોગ. એક તો દ્રવ્યાનુયોગ, કાજે 6 દ્રવ્યો કયા એનું બધું નિરૂપણ કર્યું છે, વિવરણ કર્યું છે, તે દ્રવ્યાનુયોગ. જીવ, અજીવ, ધર્માત્મિકા, ધર્માત્મિકાય, આકાશ વગેરે વર્ણન કર્યું છે. કર્ણાનુયોગ પછી એની બધી ગણતરી કરી છે. ચરણાનુયોગ શું આચરવું એ વાત છે. અને ધર્મકથાનુયોગ પછી પૂર્વે થઈ ગયેલા મહાપુરુષો એનો જીવન ચરિત્ર, કે તેના વડે આપણે બોધ પામી અને સુધરી અને કષાયને કાઢી એટલે ભગવાનના વતનને 4 કોઠામાં ગોઠવાઈ ગયા. એક તો દ્રવ્યાનુયોગ, બીજો કર્ણાનુયોગ, ત્રીજો ચરણાનુયોગ અને ધર્મકથાનુયોગ. મહાનિધિ એવા વિતરાગ પ્રવચનને નમસ્કાર કરો છો. એવા વિતરાગના પ્રવચનને નમસ્કાર કરે છે. હવે પંચ પરમેષ્ઠીને કર્મરૂપ વેરીનો પરાજય કર્યો છે એવા અનંત ભગવાન પેલા અનંતને સંભાળ્યા, પછી ચિત્તને. કેમ? અનંત તો આપણો ઉપકાર કરી ગયા, અને હોય તો ઉપકાર કરે, બોધ આપે, એનો દર્શન થાય. હવે સિદ્ધને તો ગયા પછી તોથી અંધે હોય મોકલતા નહીં, પોચાનું પરમાણુ નહીં. અમે બેઠા જ છીએ. કોઈ દાડો ત્યાંથી કશી વાત આવી અને આ તો બધું કે છે કે આમ ચાલો, આમ સુખી થશો. તે કેવા ધર્મ કરોડરૂપી વેરીનો પરાજય, કર્મનો નાશ કર્યો, કર્મને હરાવી દીધો. કયા કર્મ? જ્ઞાનાવણીય, દર્શનાવણીય, મોહનીય અને અંતરાય. એટલે કેવું જ્ઞાન થઈ ગયું, અને છતાં દુનિયામાં જીવે છે આપણા ભલા માટે, અર્થાત તે જીવે છે તો આપણું હિત થાય છે. કર્મ ઉદય ચિંતરાજનો વૈદનો સહાયક થાય. કર્મ વેરી, કર્મ આપણો વેરી છે. શત્રુ કોણ? દુનિયામાં કોઈ નથી. આપણા કર્મ પેલા દેહ રહિત છે ને સદેહ છે. સદેહ છે તો ઉપકારી છે, પેલા તો ઉપકાર કરતા નથી. હવે એમ તો ઉપકાર જ છે એનો, પણ આનો જે પ્રત્યક્ષ
દર્શન થાય તેવો તેનો નથી થતો. સિદ્ધ કરતા અર્યન વધારે ઉપકારી છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એવા મુખના 5 આચાર, જેના આચરણ પ્રવૃત્તિ. આ આચાર્ય કેવા? પંચાચાર, જે સુધા પાળે, 5 ને પાળે તે આચાર્ય. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એવા મુખના 5 આચાર, જેના આચરણ પ્રવર્તમાન છે. આચાર્યો આચાર સહિત હોય છે અને બીજા ભવ્ય જીવોને આચારમાં પ્રવર્તાવે છે. પોતે આચરે છે અને બીજાને આચરણનો બોધ કરે છે. કોણ? આચાર્ય. એવા આચાર્ય ભગવાન દ્વાદશાંગના અભ્યાસી અંતે શ્રુત શબ્દ અર્થને હરસત્યને જીવોને અધ્યયન કરાવનારા ઉપાધ્યાય. ઉપાધ્યાય એટલે ભણાવનાર. આચાર્ય, ઉપાધ્યાય ને સાધુ એક જ કક્ષામાં છે, પણ જરા કાર્ય વહેંચી લીધેલું છે. આચાર્ય છે તે આખા સંઘની જવાબદારી છે અને આચાર પોતે પાળે છે ને એને આચાર્ય આચારનો બોધ કરે. આવા આચાર. આવું ઉપાધ્યાય શું કરે છે? બાળકને જાણે છે, શાસ્ત્રો જાણે છે, એટલે પોતે પાછા ભણાવે છે બીજાને. અધ્યયન ઉપાધ્યાય. અને સાધુ પોતે પોતાની મેળે તપ કરી રહ્યા છે, એ પણ એક જ કક્ષામાં છે. દ્વાદશ અંગના અભ્યાસી અને તે શ્રુત શબ્દ અર્થ રસ હતી. શબ્દો એનો અર્થ અને તેનું રહસ્ય સમજાવે છે. અન્ય જીવોને અધ્યયન કરાવનાર એવા ઉપાધ્યાય ભગવાન મોક્ષ માર્ગને આત્મ જાગૃત પૂર્વક સાધતા એવા સાધુ અને મોક્ષ માર્ગને છે તે બધા સાધુ. ભગવાનને હું પરમ ભક્તિથી નમસ્કાર પૂછે. કોઈ ગયું? નવકાર મંત્ર. નમો સિદ્ધાણમ, નમો અર્યંતરમ, નમો સિદ્ધાણમ, નમો આચાર્યમ, નમો લોએ ઉવાચામ, નમો લોએ નમસ્કાર. પહેલા શું કર્યું? સીધે નમસ્કાર કર્યા, પછી પંચ પરમેઠી નમસ્કાર કર્યા. હવે ભગવાન તીર્થંકરોને નમસ્કાર કરે છે. શ્રી ઋષભદેવથી શ્રી મહાવીર પર્યંત વર્તમાન વ્રત ક્ષેત્રના 14 તીર્થંકરોના પરમ ઉપકારને વારંવાર સંભાળું છું. આપણી ઉપર છેલ્લી 24ના તીર્થંકરનો આપણો ઉપકાર છે. ઋષભદેવથી તે મહાવીર સુધી લોકસમાં નામ આવે છે બધા. વર્તમાન ભરત ક્ષેત્રના 24 તીર્થંકરો પરમ ઉપકારને વારંવાર સંભાળું છું. હવે પાછા તેથી વધારે અત્યારે જેનું શાસન ચાલે છે, કોનું? મહાવીર સ્વામી. એમને ખાસ સંભાળ્યા. શ્રીમાન વર્ધમાનજી વર્તમાન કાળના ચરમ તીર્થંકર દેવની શિક્ષાથી હાલ મોક્ષ માર્ગનું અસ્તિત્વ વર્તે છે. એ તેમના ઉપકારને સુવિત પુરુષો વારંવાર આશ્ચર્ય દેખે છે. અત્યારે શાસન કોનું ચાલે છે? મહાવીર સ્વામી. શ્રીમાન વર્ધમાનજી વર્તમાન કાળના 24 તીર્થંકર દેવની શિક્ષાથી ચરમ એટલે છેલ્લા ચરમ તીર્થંકરની શિક્ષાથી હાલ મોક્ષ માર્ગનું અસ્તિત્વ છે. મોક્ષ માર્ગ ચાલી રહ્યો છે એટલે શાસન ચાલે છે. હજુ મોક્ષ માર્ગ છે, હજુ ધર્મ છે, કરી શકાય એમ છે. પછી આ શાસન નહીં હોય, આ ધર્મ નહીં હોય.
ક્યાં સુધી ચાલશે? હજુ 18,000 વર્ષ સુધી. કાળના દોષથી અપાર સત્સાગરનો ઘણો ભાગ વિસર્જન થયો. કેટલું અપાર! શાસ્ત્રનો પાર નહોતો, પણ કાળે કે બધું ભૂલાઈ ગયું. થોડુંક રહ્યું છે, થોડું ઘણું છે. 14 પૂર્વ તો બહુ હતું. એમ એક પૂર્વ લખતા કેટલા ઘડા સહી વપરાય જાય. તારીખ કાળના દોષથી અપાર સાગરનો ઘણો ભાગ વિસર્જન થતો ગયો અને બિંદુ માત્ર રહ્યું છે. કેટલું? બિંદુ જેટલું. અને વિસર્જન થયું સાગર જેટલું. અથવા અલ્પ માત્ર વર્તમાનમાં વિદ્યમાન છે. કેટલું અલ્પ છે? ઘણા સ્થળો વિસર્જન થવાથી ઘણું ભૂલાઈ ગયું. ઘણા સ્થળોમાં સ્થૂળ નિરૂપણ રહ્યું હોવાથી હવે સૂક્ષ્મ ડિટેલ નહીં એટલે સમજાય નહીં. નિર્ગુણ ભગવાનના તે શ્રુતનો પૂર્ણ લાભ વર્તમાન મનુષ્યના ક્ષેત્રે પ્રાપ્ત થતો નથી. લાભ થાય પૂરો લાભ નથી. કેટલું ભૂલાઈ ગયું. ઘણા મતમતાંતર આદિ ઉત્પન્ન થવાના હેતુ પણ એ જ છે. કેમ? શાસ્ત્ર જ્ઞાન ભૂલાયું એટલે મતમતાંતર પડ્યા. અને તેથી નિર્મળ આત્મતત્વના અભ્યાસથી મહત્વની અલ્પતા થઈ. અને તેવા અભ્યાસથી આજે નથી. છતાંય નિરાશ થવા જેવું નથી. છે હજુ શ્રુત અલ્પરયા છતાં ભલે શાસ્ત્ર થોડા રહ્યા પણ છે તરવાનું સાધન છે. મતમતાંતર ઘણા છતાં કેટલા? ઘણા મતમતાંતર અથવા મતદર્શન ઘણા કે ઉપાય અનેક. કેટલા મત જગતમાં બહારના તો ઘણા, પણ ભારતમાં 6 દર્શન. 6 દર્શનમાં જૈન દર્શનમાં પણ પાછા શ્વેતાંબર અને દિગંબર. દિગંબરમાં કેટલાય ફોટા છે અને શ્વેતાંબરમાં પાછા તુલસીપંથી, તેરાપંથી, સ્થાનકવાસી, દેરાવાસી. દેરાવાસીમાં પાછા કેટલાય ગત, ખરતર ગત, તપ્પા ગત, લોકા ગત. અને વળી પાછા સ્થાનકવાસીમાં કેટલાય સંગાડા, બરવાળા સંગાડો, લીમડી સંગાડો, કંબા સંગાડો. કેટલા એક જ ને માનનારા પણ બધા જુદા જુદા ભેદ પડી ગયા છે. ભેદ પડ્યા છે તેને વાંધો નહીં, એકબીજા તો કટાક તટ્ય જુએ છે, લડે છે. શ્રુતલ પરયા છતાં મતમતાંતર ઘણો છતાં સમાધાનના કેટલાક સાધનો પરોક્ષ થતાં આજે સમાધાન થઈ શકે એવા સાધનો નથી. છતાંય મહાત્મા પુરુષો ક્વચિત્વ થતાં મહાત્મા પુરુષો ક્વચિત મળ્યા. આ કાળમાં સત્પુરુષો મહાત્મા પુરુષો મળવા દુર્લભ છે. હે આર્યધનો, સમ્યક દર્શન શ્રુતનું રહસ્ય એવો પરમપદનો પંથ આત્માનુભવના હેતુ સમ્યક ચારિત્ર અને વિશુદ્ધ આત્મધ્યાન આજે પણ વિદ્યમાન છે. શાસ્ત્ર ભૂલાઈ ગયો તોય પણ આજે માર્ગ છે, નિરાશ થવા જેવું નથી. આ કાળના છેડા સુધી ધર્મ પામી શકાશે, પછી નહીં હોય.
નિરાશ ના થશો. આ શું કરી આવું નથી. પાંચમો આરો છે ને, પાંચમામાં ધર્મ થઈ શકે છે. ફરી શ્રુત અલ્પરયા છતાં મત મતાંતર ઘણો છતાં સમાધાનના કેટલાક સાધનો પરોક્ષ છતાં મહાત્મા પુરુષનું ક્વચિત તત્વ છતાં એ આર્યધનો સમ્યક દર્શન શ્રુતનું રહસ્ય એવો પરમપદનો પંથ આત્માનુભવના હેતુ સમ્યક ચારિત્ર અને વિશુદ્ધાત્મ ધ્યાન આજે પણ વિદ્યમાન છે. એ પરમહર્ષનું કારણ છે. રાજી થાવ, હજુ છે માર્ગ. અઘરો કાળ ધરા વિષમ થતોય છે. પછી તો આથી પણ અઘરું આવશે. જેમ ધાર જશે એમ અઘરું આવશે. વર્તમાન કાળનું નામ દુષ્મ કાળ છે. અને શું કયો? દુષ્મ કાળ. દુષ્મ કાળ એટલે જે કાળમાં ધર્મ પામવાનું અઘરું પડે. ન પમાયું ને પણ અઘરું પડે. પમાય તો ખરો, અઘરું પડે. કારણ કે એવા સાથીદારો નહીં, એવા બતાવનારો નહીં, એવા સગિયણ નહીં. એટલે આનંદજી કે છે એમ, એકલો અટુરે કરું, કોઈ મારે સાધન નહીં. સેંગુ કોઈ ન સાથ, સેંગુ કોઈ ન સાથ, કોઈ ન સાથ. પણ હજુ આ કાળમાં હજુ ધર્મ થઈ શકે એમ છે. કઈ નર પંચમ કાળ મેં દેખી વચુ અભંગ. નિરાશ થવા જેવું નથી. કાળ જરાક વિષમ છે, વિષમ છે એટલે આપણે વધારે કવરમાં જઈએ. થઈ શકે, અઘરું પણ થઈ શકે, મુશ્કેલ છે, દુષ્કર છે, પણ ન થાય એવું નથી, અશક્ય નથી, થઈ શકે છે. કેટલાય આ દુષ્મકાળમાં પણ પામી ગયા છે. વર્તમાન કાળનું નામ દુષ્મકાળ છે. તેથી દુઃખે કરીને જરા અઘરું પડે પણ માર્ગ બમાયા છે. ઘણા અંતરાયથી થાય પણ અંતરાય આડે પડે પણ ન ગણીએ તો પહોંચી જવાય. ઉનાળામાં ડોગર પકવી છે ને તે ચોમાસા જેટલી સહેલી નહીં. ચોમાસામાં તો પાણી ભરેલું હોય અને વરસાદ આવતો હોય, બધી હવા ભેજવાળી હોય, એકદમ સુકાઈ પણ ન જાય. અને ઉનાળામાં તો પાણી ભરી રાખવું પડે. ડોંગર પાકે, ઉનાળામાં પાકે પણ જરા અઘરું પડે છે. અને એકાદ ખેતરો હોય તો હાથવું પડે, એ તો જજાવળ કબૂતરો ખાઈ જાય, રોજો ગુણો ખાઈ જાય. એ વાડ કરવી પડે, પાણી ભરવું પડે, જગારો આંખવા પડે. બધી સૂકી ધરતી એને સૂકવી નાખે છે, પાણી ભર્યું રાખવું પડે. પણ થાય ખરી ઉનાળામાં થાય ડોંગર. આ સુધી શું કહેતા, ઉનાળામાં ડોંગર ના પાકે, ઉનાળામાં ડોંગર પાકે છે. પણ વળી કેવી, ઉનાળા ચોમાસામાં ચારણ પાકતો તો ઉનાળામાં પતંગ પાકે. જે ખેતરમાં ચોમાસામાં ચારણ પાકે, ઉનાળામાં પતંગ પાકે. પણ અઘરું, પતંગ પકો તો ફેફડે ફે થઈ જાય. કેટલું હાથવું પણ કેટલું પાણી ભરવું પડે. એટલે આ દુષ્મકાળ છે, અઘરું છે પણ થઈ શકે એમ છે. નિરાશ થવા જેવું નથી. વર્તમાન કાળનું નામ દુષ્મકાળ છે. તેથી દુઃખે કરીને ઘણા અંતરાયથી, પ્રતિકૂળતાથી સામે પૂરે જવાનું પણ જો રસ્તો છે. સાધનનો દુર્લભ પણ હોવાથી અને સાધનો મુશ્કેલીઓ મળે દુર્લભ છે પણ અલભ્ય તો નથી. મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. આવા અઘરામાં પણ થઈ શકે એમ છે. કમર કસે ને બની શકે એમ છે. નિરાશ થવા જેવું નથી.
જરા અઘરું તો વધારે કર્મ કશો. રોડનું લાકડું ફાડવાનું ગોઠમાંથી તે મુઠ્ઠી કોડી ના ચાલે, અને નબળા માણસથી કામ ના ચાલે, બળવાન માણસ જોઈએ. અને તે ના તૂટતું હોય તો ધારદાર છા મૂકે, કુવાડી ત્યાં તૂટે, પછી મૂળીઓ ઘણલાડ ડમ ડમ મળે તારા તૂટી જાય. બળ બહુ કરવું પડે પણ તૂટે. ધારદાર છા મૂકવા પડે, ઉપર ઘણ નખે તાર તાર તૂટી જાય. પેલું શેનું પોથું લાકડું ચીરવાનું એવું નથી, આ ગુરુ છે, પણ થઈ શકે છે. આ કાળમાં પણ પામી ગયા છે. કઈ નર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ. નિરાશ થવા જેવું નથી. જરા કમર વધારે કશો. મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે, પણ સાંભળજો, ગોઠે પહોંચજો. વર્તમાનમાં મોક્ષ માર્ગનો વિચ્છેદ છે એમ ચિંતવવું જોઈતું નથી. આ કાળમાં ધન ના થાય એ વાત ના કરજો. અઘરું છે પણ થઈ શકે છે. કેટલાક આ કાળમાં થાય ને તો જમણીકો વગાડો, મંદિરો વગાડો. આ કાળમાં પણ મોક્ષ થઈ શકે છે, પણ વર્તમાનમાં મોક્ષ માર્ગનો વિચ્છેદ છે એમ ચિંતવવું જોઈતું નથી. મોક્ષ માર્ગ નથી પછી શું કહો તમે મંદિરમાં આવો, શું કા પૂજા કરો, શું કરવા પછી તમે આધાર પાડો? મોક્ષ જ નથી તો છે. પંચમ કાળમાં થયેલા મહર્ષિઓએ, કેવા મહર્ષિઓ, મોટા ઋષિઓ પંચમ કાળમાં થયેલા છે. પણ એમાં જ કહ્યું છે તે પ્રમાણે પણ અત્રે કહું છું. સૂત્ર ને બીજા પ્રાચીન આચાર્ય તદુસાર રચેલો ઘણો શાસ્ત્ર વિદ્યમાન છે. હજુ ઘણા શાસ્ત્ર વિદ્યમાન છે. આટલું છે એટલું ઘણું છે. ન થાય એ વાત ના કરો. સુહિત પુરુષોએ તો હિતકારી મતિથી જ રચ્યો છે અને આપણા લાભના માટે લખ્યો છે. કોઈ મતવાદી, હઠવાદી અને સિદ્ધિતાના પોષક પુરુષોએ રચેલો કોઈ પુસ્તકો સૂત્રથી અથવા જીનાતારથી મળતા ના આવતા હોય અને પ્રયોજનની મર્યાદાથી બાહ્ય હોય તે પુસ્તકોના ઉદાહરણથી પ્રાચીન સુવિત આચાર્યના વચનોને ઉત્થાપવાનો પ્રયત્ન બહુવીરો મહાત્માઓ કરતા નથી. કેટલાક સિદ્ધિના પોષક હોય એને ઢેલા પુસ્તકો લખ્યો હોય એનો દાખલો નહીં લે. ફરી કે છે સુહિત પુરુષોએ તો હિતકારી મતિથી જ રચનો છે. કોઈ મતવાદી, પણ મતવાદા એટલે કેમ હોય તો પોતાના મતની જ વાત હોય, ઝઘડા ઉભા થાય. હઠવાદી ખોટી પકડ્યા હોય. કેટલાક પોતે શીખેલો હોય, ના પડે એટલે શાસ્ત્રો તો એવો લખી કે એના આધારમાં શિથિલતા એનાથી નથી પડતી એટલે શાસ્ત્રો દેવાના છે, કામ જ કરવાનું. શિથિલતાના પોષક પુરુષોએ રચેલો કોઈ પુસ્તકો સૂત્રથી અથવા જીર્ણાધારથી મળતો ના આવતા હોય. કોણે રચેલો? શિથિલાચાર્ય. તો મતવાદી પોતાનો મત સાબિત કરવા માટે લોકોને અવળી મુદ્દે દોર્યા હોય. અને પ્રયોજનની મર્યાદાથી બાહ્ય હોય તે પુસ્તકોના ઉદાહરણથી પ્રાચીન સુવિત આચાર્યના વચનોને ઉત્થાપવાનો પ્રયત્ન
બહુવીરો મહાત્માઓ કરતા નથી. એવા પુસ્તકના આધારે પેરોના કેલા ભગવાનના વચનોનો વિરોધ નથી કરતા. આ જે લખ્યો છે એ કેવા શિથિલ આચારી છે. આ જેણે લખ્યો છે એ પોતાના મતવાદી છે અને એ પુસ્તકના આધારે મૂળ પુરુષો લખેલા પુસ્તકનો વિરોધ ના કરો. પણ તેથી ઉપકાર થાય છે એમ જાણી એનું બહુમાન કરતા થતા યથાયોગ્ય સદુપયોગ કરે છે. દિગંબર અને શ્વેતાંબર એવા બે ભેદ જીન દર્શન મુખ્ય છે. દિગંબર અને શ્વેતાંબર. તો પેલો કયો અંબર હતો? દિગંબર ને શ્વેતાંબર. તો પેલો કયો અંબર હતો? અંબર નોમ જ નહોતું, અર્હત ધર્મ હતો, નિર્ગન ધર્મ હતો. આ દિગંબર શ્વેતાંબર તો તાર પછી પડ્યા. હતો તો ખરો જ, પણ એકે પોતાનું નામ પાડ્યું એટલે બીજે એવું નામ બીજે પાડ્યું. બાકી અર્હન નિર્ગન ધર્મ એ અનાદિ ચાલતો છે. ત્યાં આગલા તીર્થંકરના વખતમાં કઈ દિગંબર તીર્થંકર નામ નહીં આવે. એ પાછળથી આ નામ પડ્યું છે. એવા બે ભેદ ચીન દર્શનમાં મુખ્ય છે. મત દ્રષ્ટિથી જો તેમાં મોટો અંતર જોવામાં આવે છે. મત તે જુદો દેખાય, બેને કોઈ મેળ ના ખાય. એક તો કે સ્ત્રીને મુક્તિ ધર્મ, બીજો કે નથી. એક તો કે સાદે કપડો પહેરવો, બીજો કે નહીં પહેરવા. એમ ઘણા ભેદ છે. મત દ્રષ્ટિથી તેમાં મોટો અંતર જોવામાં આવે છે. તત્વ દ્રષ્ટિથી તેવો વિશેષ ભેદ જીન દર્શનમાં મુખ્યપણે પરોક્ષ છે. તે પ્રત્યક્ષ કાર્યભૂત થઈ શકે એવા છે, એમાં તેવો ભેદ નથી. શ્વેતાંબર અને દિગંબર, પણ તેમાંય આપણને જે કાર્ય થઈ શકે એવા સિદ્ધાંતો સરખા જ છે, કોઈ ભેદ નથી. જે પ્રત્યક્ષ કાર્યભૂત થઈ શકે એવા છે એમાં તેવો ભેદ નથી. રાજ્ય જ્ઞાન જાય તો મોક્ષ થાય. સિદ્ધાંતો કોઈ ફેર નથી, ભલે દિગંબર કે શ્વેતાંબર હોય. માટે બંને સંપ્રદાયમાં ઉત્પન્ન થતા ગુણવાન પુરુષો સમ્યક દ્રષ્ટિથી જુએ છે. એટલે તે વિરોધ દ્રષ્ટિ જોતા નથી, સમ્યક દ્રષ્ટિ જુએ છે. આત્મા તે કેમ થાય તે કરી લે. અને જેમ તત્વ પ્રતીતિનો અંતરાય ઓછો થાય તેમ પ્રવર્તે છે. જૈનાભાસથી પ્રવર્તેલો જૈનનો આભાસ થાય. જૈન નહીં, પણ આપણે જૈન જેવું લાગે. મત મતાંતર બીજા ઘણા છે, શ્વેતાંબર દિગંબર સિવાય પણ. એમ તેનું સ્વરૂપ નિરૂપણ કરતા પણ વૃત્તિ સંકોચાય છે. જેમાં મૂળ પ્રયોજનનું ભાન નથી, એટલું નહીં પણ મૂળ પ્રયોજનથી વિરુદ્ધ એવી પદ્ધતિનું અવલંબન વર્તે છે. તેને મુનિપણાનું સ્વપ્ન પણ ક્યાંથી કહેવાય? મુનિ પણ મુનિ છે ના. કેમ કે મૂળ પ્રયોજનને વિસરી ક્લેશમાં પડ્યા છે અને જીવોને પોતાની પૂજતાદી અર્થે પરમાર્થ માર્ગમાં અંતરાયક છે. પોતાનું માન મહત્વ માટે બીજા જીવોને પરમાર્થ માર્ગમાં અંતરાય કરી રહ્યા છે. અમારું અમને માનો, બસ. તમારું ભૂલ છે મધ્યમ, અમારું અમને માનો. પોતાની પૂજતાદી અર્થે પરમાર્થ માર્ગના અંતરાયક છે. તે મુનિનું લિંગ પણ ધરાવતા નથી, કેમ કે સ્વકપોલ રત્નાથી તેમની સર્વપ્રવૃત્તિ છે. જીનાગમ અથવા આચાર્યની પરંપરા નામ માત્ર તેની પાસે છે.
ભગવાનની પેઢી ગણાવો ને તાર મેં નામ હોત અમે એમની પેઢીમાં છીએ. વસ્તુ તો તેથી પરામુખ જ છે. એક તુંબડા જેવી, દોરા જેવી અલ્પમાં અલ્પ વસ્તુના ગ્રહ ત્યાગના આગ્રહથી જુદો માર્ગ ઉપસાવી કાઢી વર્તે છે. તમારું તો આમ ખેતો ને મારું આમ થઈ ગયું, અમારી આમ તમારી આમ આપત્તિ નજીવો કારણો. એ કારણો ન હોય તો ચાલે, અને હોય તો આપણે શું વાંધો, પણ જુદું જ પડકામ જ હોય જો પકડ્યો. ભગવાન મહાવીર સ્વામીના સમયમાં ભગવાનને એવો કોઈ આગ્રહ નહોતો. મુનિઓનો જે વેશ શ્વેતંબર, પણ એમના ટોળામાં ભગવા વેશ ધારી એવો અંબડ શ્રાવક અથવા અંબડ સંન્યાસી ભગવાનની ભેગો જ પડતો હતો. ભગવાને એમ ના કહ્યું કે અમારો ગણવે તું પહેર્યું યુનિફોર્મ, અમારી બાજુની પડે છે. અંબડ સંન્યાસી હતો એટલે સંન્યાસીનો વેશ હતો, એની પાસે હતો, ભગવો કપડો પહેરેલો હતો. પણ સંન્યાસી હોવા છતાં ભગવાનની પાસે 12 શ્રાવકનો સ્વીકાર્યો. શ્રાવકનો વ્રત એટલે શું કહેવાયો? અંબડ શ્રાવક. વેશ હતો સંન્યાસી. પેલા વેદાંતિ સંન્યાસીનો ભગવો વેશ. ભગવાને એમ ના કહ્યું વેશ બદલ, અમારું યુનિફોર્મ તાર પહેરવો પડશે એવું ના કહ્યું, એમને ભેગો જ એક તુંબડા જેવી, દોરા જેવી અલ્પ અલ્પ વસ્તુના ગ્રહણ ત્યાગના આગ્રહથી જુદો માર્ગ ઉપસાવી કાઢી વર્તે છે. નજીવ કારણ બધું સરખું ન હોય. પહોંચો અંગરી સરખી નહીં, પણ કઈમાંથી લોહી ના નીકળે. જરીક ભેદ હોય તો પણ લેટગો કરવું પડે. નિશાળમાં વર્ગ બાંધે કે બધા 100% પાસ થયેલા હોય, છતાં વર્ગ તો બાંધે ને 55%, 35% શું ઉપર પાસ પણ લઈને વર્ગ તો બાંધવો પડે. 40-50 છોકરાનો બધા હરખા હોય. એમ આ બધું સરખું ન હોય તો પણ ઝઘડા કરવા જેવા નથી. અલ્પમાં અલ્પ વસ્તુના ગ્રહણ ત્યાગના આગ્રહથી જુદો માર્ગ ઉપસાવી કાઢી વર્તે છે અને તીર્થનો ભેદ કરે છે, અંદર પાટો પાડે છે. એવા મહામોહ મૂઢ જીવ લિંગાભાસપણે પણ આદિ વિતરાગના દર્શનને ઘેરી બેઠા છે. લિંગાભાસ જન્મ સાધુનો વેશ ન દેખાય એટલે સામાન્ય માણસ છેતરાય, સાધુ છે. એ અસંયતી પૂજા નામનું આશ્ચર્ય લાગે છે. મહાત્મા પુરુષોની અલ્પ પણ પ્રવૃત્તિ સ્વપ્રને મોક્ષમાં સન્મુખ કરવાની છે. મહાત્મા હેતુ શું કે કોઈ પણ જીવ સાચા માર્ગને પામે, વહેલો મોક્ષે જાય, એમ તો એ હેતુ છે. ભગવાન મહાવીરનું શું હતું? સવિજીવ કરું શાસન. બધા જીવો સાચા માર્ગને પામે, વહેલા મોક્ષે જાય. આ દુનિયામાં સબડે નહીં, દુઃખી ન થાય. વહેલા જાવ ને શા માટે પડ્યા રહ્યા છો દુઃખમાં? તમે સુખનું ધામ છો. શેમની ઈચ્છા છે? વહેલા લખ્યું છે. એક સમયના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપ થતો એ તેમની દયા. મહાત્મા પુરુષોની અલ્પ પણ પ્રવૃત્તિ સ્વપરને મોક્ષ માર્ગ સન્મુખ કરવા છે. જીવો સાચા માર્ગને પામે. લિંગાભાસી જીવો, લિંગાભાસી એટલે
વેશ ઉપરથી દેખાય, અંદર કશું જ નહીં. મોક્ષ માર્ગથી પરામુખ કરવામાં, લોકોને મોક્ષમાંથી ખસેડવામાં, સાચા માર્ગે નહીં, અવળે માર્ગે ફેરવામાં. પોતાનું મન પ્રવર્તું જાણી અને એનું ટોળું વધે છે તે રાજી થાય છે, પણ સાચા ધનથી વિમુખ બનો છો અથવા રાજી થાય. મેં કેવું, મેં ભેદ પાડ્યો, મેં તડ પાડ્યું. પોતાનું મન પ્રવર્તું જાણી હર્ષાયમાન થાય છે અને તે સર્વ કર્મ પ્રકૃતિના વત્તાનું ભાગ સ્થિતિમાનનું સ્થાન છે એમ કહું. એ જેને એને નડનારું એ કર્મ પત્ર અપૂર્ણ છે. સ્વાધ્યાન વિવરણ વાંચશું. સુખધામ અનંત સુસંત જહી દિન રાત્ર રહે તદ ધ્યાનમયી પર શાંતિ અનંત સુધામય જે પ્રાણમુપદતે વરતે જયતે પ્રાણમુપદતે વરતે જયતે સજાત સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવ કી જય.